હેલો વ્યુઅર્સ, આજના આપણા નવા બ્લોગ્સમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે છે ગણેશ ચતુર્થી, વિનાયક અષ્ટમી કહે જેને. બહુ મોટો દિવસ છે. અમે લોકો આ દિવસે બહુ માનતા હોય છે અને મમ્મીના કહેવા પ્રમાણે અમે ઓલા તળીને જે ગણપતિને આપણે ગણપતિ બાપાને લાડવા બનાવીએ ને તે તળ્યા અને બધું કરી વિધિ બહુ લાંબી થતી હોય છે, એટલે મસ્ત થાય એ જ કરવાના હોય. પણ આજે થોડી શોર્ટકટ અપનાવી પડી, કારણ કે અમને થોડું ઘણું એવું કામ આવી ગયું છે કે બહાર જવાના છે, નીકળવાના છે, એટલે થોડાક ટાઈમની અંદર આ બનાવાતા. તો અમે આજે બનાવ્યા છે આ ગણપતિ બાપાના લાડવા. એટલે આ અમે કર્યા છે કે ભાખરી બનાવી, એને ગ્રાઇન્ડ કરી અને નટ્સ નાખીને પછી ગોળની પાઈ કરીને નાખી. એ બધી વસ્તુઓ તમને બતાડશું કે આ કેવી રીતના આગળ રેસીપી પણ ઘણી આવતી રહેશે. તો આ આપણા લાડવા થઈ ગયા કે ગણપતિ બાપાને આપણે જમાડવા તો પડે જ, એમાં તો ચાલે જ નહીં. અને આપણે કહીએ ને કે જે ગણપતિ બાપા મોરિયા રે, બાપા મોરિયા રે, અહીંયા મારો મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ઊંચા ભરતી લોકરિયા. તો આપણે પાછા જલ્દી એમને બોલાવીએ. અને એની અંદર લાગતી વળગતી જે ખસખસ છે એ અહીંયા આગળ ગ્રોસરી શોપમાંથી લીધેલી છે, પણ બહુ મોંઘી મળે છે, કારણ કે બહારથી ને કસ્ટમમાં એલાઉડ નથી, એટલે આપણે લઈ આવી નથી શકતા. દુબઈ એરપોર્ટમાં પણ સ્ટોપ કરે. એ લોકો એમ કહે છે કે વન ઓફ ડ્રગ્સ તરીકે આ લોકો કહેતા હોય છે, એટલે આને આપણે સાચવવાની રહી સોનાની જેમ. આને આપણે જેમ તેમ ના વાપરીએ અને ફ્રીજમાં રાખીને અમે રાખતા હોઈએ છીએ કે પછી આવા બધા કામમાં ખસખસ ખાસ કામ આવે, જે અહીંયા ક્યારેક બહુ ઓછી મળે છે ગ્રોસરી શોપમાં. તો આજે આગળનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનશે, છેલ્લે સુધી ખાસ જોતા રહેજો. આપણે હજી ઘણું બધું જોવાના છીએ, પિકનિકમાં જવાના છે, ઘણી બધી વસ્તુઓ થવાની છે, ઘણી વસ્તુ જોવા મળશે. ચાલો ત્યારે આગળ મહિલા. આ આપણે કિંગ્સ પાર્ક રસ્તામાં વિડીયો ઉતારતા જઈએ. પાર્કનો વ્યૂ પોઈન્ટનો નજારો ઉપરથી આખું પર્થ દેખાશે. તો આપણે જોઈએ આખું પર્થ ઉપરથી ને વ્યૂ પોઈન્ટ ઉપરથી કેવું દેખાય. જબરદસ્ત મોટું છે કે એમાં, અને બધા ટ્રીઝ ઉપર જે શહીદ થઈ ગયા હોય જવાનો વર્લ્ડ વોરમાં, એના નામ ઉપર ગવર્મેન્ટે ટ્રીઝ ઉપર એ લોકોની એવી રીતના નામ લખીને તકતી મૂકેલી છે. એ પણ આપણે જોશું. તો ચાલો આપણે આગળ જઈએ. ઓસ્ટ્રેલિયન પ્લાન્ટ્સ માટેનું છે સેવ વોટર ફર્ટિલાઇઝર. બહુ સરસ રખેલું છે બધું આની અંદર, કે આમ લાગે જાણે તુલસીનો ઝાડ હોય એવું લાગે, તુલસી જેવું જ, પણ અલગ જ બધા પ્લાન્ટ ઉગાડેલા છે. આ રીતના રસ્તામાં એ લોકોએ 50 મિલિયન આ રીતના આખું ડ્રો કરેલું છે. એ પણ આપણે જોઈ શકીએ.
આ એક સ્ટેચ્યુ તો કર્યું છે પણ સમજમાં નથી આવતું કે આ સ્ટેચ્યુમાં નામ કંઈ નથી લખેલું કે શું છે. રાઇનો લાગે કે વેલ લાગે કે કોઈ એનિમલનું છે સ્ટેચ્યુ, પણ સરસ છે એકદમ. અને મોટું સ્ટેચ્યુ છોકરાઓને રમવા માટેનું પણ છે. આગળ જાઓ, બાર્બેક્યુ સિસ્ટમ ગવર્મેન્ટ તરફથી અહીંયા હોય છે, કે ગવર્મેન્ટ તરફથી આપેલું જ હોય છે બધી બાજુ. અને આવી રીતના લખેલું છે આખો મેસેજ. જો બીન સ્ટેશન, રિસાયકલ, જનરલ વેસ્ટ, જે પણ જેમાં નાખવાનું હોય એનું બધું આ હેલ્પ અસ રિડ્યુસ વેસ્ટ ફોર અ બેટર ટુમોરો. યસ, આપણે બધાએ નેચરનું ધ્યાન રાખવાનું જ છે. આમ પણ અહીંયા પણ એ સેમ મેસેજ છે. આખી દુનિયાને લાગતું વળગતું આવી રીતના બાર્બેક્યુ હોય, બાર્બેક્યુમાં ના કુકિંગ કરતા હોય ને બાર્બેક્યુ પણ છે. પાણીની સગવડ છે અહીંયા આગળ, ક્લીન કરીને પાણીની સગવડ ગવર્મેન્ટે આપેલી છે, એટલે છે. કે આ રીતના ટ્રોલી હોય, ટ્રોલીની અંદર બધા પોતાની વસ્તુઓ નાખીને સગવડવાળી વસ્તુ હોય કે કોઈ હેરાન ના થાય એ પ્રમાણે હોય. અને સામે છે એ પ્રમાણે લોકો બધા ટેન્ટ ને બેસવાની સીટ, બેસવાની ખુરશીઓ લઈને આવે અને બધા બેઠા હોય ને આખું એન્જોય કરવાની જગ્યા. તો ખરેખર સરસ જગ્યા છે એન્જોય કરવા માટેની, બહુ ફાઇન છે. અને કપલ પણ બધા ફરતા હોય. હીર આપણને વેવ કરે. ટ્રી કટ થઈને પડ્યું છે પણ એ લોકો એ રીતની એની ડિઝાઇન કરી નાખી છે કે બેસવાની સીટ થઈ જાય. અહીંયા કોઈ પણ વસ્તુ આ લોકો વેસ્ટ નથી જવા દેતા હોતા. અહીંયાની લોકલ પબ્લિકનું એવી રીતના હોય છે કે આ રીતના જૂના બહુ જૂના ઝાડ હોય, 200 વર્ષ 100 વર્ષ પહેલાના પણ હશે જ, કારણ કે બહુ જૂના ઝાડ હોય છે કે એકદમ મોટી સાઇઝમાં. પણ એ લોકો એને ક્રશ કરીને પડી પણ ગયા હોય તો ક્રશ કરીને આખા મશીનથી ભૂકો થઈ જાય ને જમીનમાં પથરાઈ જાય. રસ્તા બનાવવામાં કે રોડ પાથરી એમાં બધામાં યુઝ લઈ લેતા હોય છે. અહીંયાથી નજારો બહુ સરસ દેખાય છે. આખો પોન્ડનો, ગાર્ડનનો તડકો છે. આજે દિવસ બહુ સારો છે. નહીંતર તો શિયાળો આવી ગયો, વિન્ટર આવી ગઈ છે. વિન્ટરના હિસાબે, ઠંડીના હિસાબે પછી તો વરસાદ અને ઠંડી અને પવન એવો હશે કે માણસ આખો, તો એ પ્રમાણે પછી તો કોઈ નીકળી બી નહીં શકે બારે. અને હમણાં તડકો છે તો અહીંયા બધા ફૂલ એન્જોય કરી લેતા હોય. પર્થમાં, ઓસ્ટ્રેલિયામાં, આખામાં બધા ફૂલ એન્જોય કરે કે તડકો હોય તો એમ કે એન્જોય કરીને બહાર નીકળે. પછી બધા અંદર ઘૂસી જશે કાં મોલમાં જવું પડે. ઠંડી ને વરસાદ ને પવન અને વરસાદમાં તો તમે ઊભા પણ ના રહી શકો. એટલો ગાંડા જેવો વરસાદ ને ગાંડા જેવો પવન હોય. અને તડકા પડે ત્યારે એકદમ જ તડકા પડે, પણ હમણાં સ્પ્રિંગ જેવું છે એટલે એકદમ સરસ વેધર છે. ત્યારે બધા એન્જોય. યસ, આની અંદર એક ગીત તો ગાઈ જવાનું મન થઈ જ જાય. આજા સનમ મધુર ચાંદની में हम तुम मिले तो वीराने में भी आ जाएगी बात जीने लगेगा आसमां. આ તો વીરાનો છે જ નહીં, આ તો બહુ ગ્રીનરી છે અને બહુ સરસ વેધર છે. તો આપણું બોલિવૂડનું સોંગ આમાં આવી ગયું. મજા કરી લઈએ એ પ્રમાણે અને આગળ જોઈએ. ચાલો. Oh yeah, hit this one. On છે. આજે આપણા સોલ્જર છે જે સેકન્ડ વર્લ્ડ વોરમાં વોર માટે ગયા હતા અને સૈનિક મેમોરિયલ પેવિલિયન બનાવ્યું છે. મેમોરિયલ પેવિલિયન પાછળની જગ્યા પણ એટલી જ સરસ છે. એને શ્રદ્ધાંજલિ દેતા એટલે આપણે પાછળની જગ્યામાં પણ જઈએ. અત્યારે મારો વિડીયો ઉતારે છે સંતાકુકડી રમીને આપણે જે આંધો પાટોને રમતા હતા ને બધી ગેમ્સ, ઝાડની પાછળ સંતાઈને ભાગીને રમવાની, એ બધી ગેમ તો ક્યાં વહી ગઈ. દૂર દૂર સુધી ક્યાંય એમ થાય કે યાદ આવે જ કે નથી આવતી, પણ બધું પાછું આવશે, જરૂર પાછું આવશે.
આપણે આની અંદરથી ને જ જઈએ. જો કેટલા ફાઇન, કેટલી શાંતિની જગ્યા છે એની અંદર. ડક બારે પણ આવી ગયા છે. ડક પોન્ડ ની અંદર પણ છે. સી ડક ડાયનોસોર નું પાર્ક. dogs allowed. This is crocodile. Oh, આ છે crocodile. ક્રોકોડાઇલ ના જો ટીથ ને એકદમ લાગે રિયલ જેમ. જો ક્રોકોડાઇલ છે ને આગળ પાછળના ભાગમાં જો એમ લાગે ડાયનોસોર છે. ચડીશ કે ઉપર? ચશ્મા દે માં. સો ધીસ ઇઝ ક્રોકોડાઇલ. વીરને ઉપર ચડીને ક્યાં જવું છે કોને ખબર? વીર ક્યાં જવું છે? અહીંયા આગળ બધા ડોગ્સને લઈને હમણાં આવી શકે કારણ કે ડોગ્સનો એલાઉડ અહીંયા આગળ છે. છોકરાઓની જેમ જ ડોગ્સને અહીંયા બહુ પ્રેમ આપતા હોય છે, બહુ સરસ રીતના રાખતા હોય છે બધા જ ફેમિલીમાં. હવે તો આખા વર્લ્ડમાં એવી રીતના આમ થઈ ગયું છે કે મૂંગા પ્રાણીને ખૂબ જ સારી રીતના રાખવાનું, ધ્યાન રાખવાનું. એ આપણે માટે નેચરની ગિફ્ટ છે બધી, તો આપણને ખાસ એમનું ધ્યાન રાખવું જરૂરી છે. વુડનું આવી રીતના બાંધ્યું છે કે ઉપર જઈને બધા ચાલી શકે. લાકડાનું બાંધણી હાથનું મેનમેડ બિંગી વોક કહેવાય એને, બિંગી વોક. ઇટ્સ બ્યુટીફુલ. બિંગી વોક ડીએનએ ટાવર પાછળ એની ઉપર એવી રીતના રાખેલું પણ છે. સ્ટોપ થવાનું, ડિસેબલ માટેનું, ટ્રાફિક લાઇટની જેમ જ બધું રાખ્યું છે. તો આ નજારો બહુ જ સરસ હતો. આપણે બધા એનિમલ્સ ને બધું જોયું આમાં. તો આપણે અહીંયા આગળ જ વિડીયો આજનો સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ તમે આ વિડીયો ગમ્યો હોય અને બધી ડિટેલ્સ આની અંદર ઘણી બધી આવી ગઈ છે. આવા નવા વિડીયો સાથે આપણે ઘણા આવતા રહેશું, અલગ અલગ વિડીયો સાથે. તો આ તમને લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી, લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદીને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આવું ઘણું બધું નવું જોતા રહેશું. તો ચાલો પાછા મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય માતા દી, મહિલા પાછા.